એ થાય છે, નિરાંત રાખો. હાથ છે બે. તારી નિરાત એટલે અડધો પોણો કલાક વયો જાહે. હા તો કઈ છે ને મશીન નથી, સમજાણું? વાર લાગે. તે હું એ કઈ નવરો નથી બેઠો, મારે ગામમાં કામ હોય. લે આ વળી તમારે શું કામ હોય હે? બારના આ બાઈને ગયા અને બે જણા આયરે છે ને વાતું કરી પાછા ઘરે આવી ગયા. એટલે હવે મારે વાતું એ નહીં કરવાની કોઈ યાર એમ. લે વળી મેં ક્યાં ના પાડી કે તમારે વાતું નહીં કરવાની, પણ ઘરમાં ક્યારેક નજર તો નાખો. પણ મને ઈ વાતની સમજ નથી પડતી, આ હવારનું તે મોઢું કાં સડાવીને ઊભી છો? લ્યો કરો વાત. મારું મોઢું તો છે ને સડેલું જ હોય. હા તે પણ કારક દાંત કાઢતા શીખ, દાંત કાઢતા શીખ. આવી હારી વાત કરું છું તો દાંત નો આવે માણસને. આ તમારી વાતો સાંભળીને છે ને આ માણાને હસવું જ આવી જાય. એટલે મારે છે ને હસવું નથી, બીજા હસી લે હે. લ્યો હવે તો મારી વાતો થઈ તે માણસને દાંત આવતા બંધ થઈ ગયા. આ તો જો કેવી છે. જેવી શું એવી તમારી બાયડી શું. હવ કરી ખબર જ છે બાયડી સોઈ. મને નહીં આખું ગામ જાણે છે કે જલપા મહેન્દ્રની બાયડી છે એમ. હા કરો વાત બધી. હા 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 ભાઈ ભાઈ તમને એ જાયમું હું જાયમું? હે આની અત્યારે રાખને પણ મને વાગ્યું. ઓય લાગે છે કે આજ લાંબો કાર્યક્રમ હાલવાનો હે. અરે આજ તો આપણે આ બેઠા બેઠા જો મારી વાત સાંભળ, આજ બરાબરનું ધીંગાણું જાયમું છે. બહાટી બોલે છે. અહીં જાઓ પડીકા લઈ આવો જાઓ. અરે પડીકાની જરૂર નથી, આ ધીંગાણું જાયમું ને એની વાતું સાંભળી પેટ ભરાઈ જાય. હવે ખાવા લાઈવની શિરામણ દે તો ખાઈને બહાર જાવ એમ. દઉં શું નિરાંત રાખો. આ સેલી રોટલી સડે છે. હા બળી ન જાય જોઈશે. તમને તો બળેલી જ ખવરાવી છે. આ હારી ખવરાવીને જ છે ને બગડાશો. અરે જીવ બાળશો ઈ ઓછું પડે છે તને. રોટલી બળેલી ખવડાવીશ તારે. આજ તો બધી બળેલી જ આપું જો તમે હમણાં આવું જ છું. હું કઈ ઓછો નથી હો. ઓછા લાકડે બળો એવો ને. હું ઉપરની પોપડી બળેલી કાઢી નાખાય ને અંદરની ગરીબડો ખાય. એ તો ખબર જ છે બધીએ. બોલતા નથી એટલું જ છે. હા હજી તો તું કઈ બોલતી નથી એવું લાગે તને? હજી તો ક્યાં હું કઈ બોલું જ છું. હજી તો એકડો ઘૂટું છું. વાહ ભાઈ વાહ. તો જ્યારે તું બોલવા માંડી ત્યારે મારું શું થાય? એ તો ખબર નહીં, મારો રામ જાણે. રામના ભરોસે તો મારે રહેવું પડે છે એવું લાગે છે અટાણે તો. હા એ તો તમારે વિચારવાનું, રામના ભરોસે જીવવું કે મારા ભરોસે જીવવું. કોઈ છૂટક્યો છે મારી પાસે તારા ભરોસે રહ્યા સિવાય? જરાય નહીં ને. મચ્છા આવી ગઈ. એ ભાઈ બોલજો હમણાં કઈક. મારી તો કોઈ કિંમત જ નથી આ ઘરમાં. હા ઓ હું તો આ ઘરમાં રાણીની જેમ બેઠી છું. રામના રાજ છે મારે તો. તે હારું છે હું આ મારા જેવો ધણી મેળ્યો. રામના રાજ છે એમ માનીને જીવ. એમ વિચારો કે મારા જેવી બાયડી મૈડી બાકી તમારો છે ને કૂતરોય ભાવ ન પૂછત. ભગવાન આ બાયડી કઈ જીભડી છે કવાડે કાયપા જેવી. બહુ કર્યા બાય તો હવે દરેક વાતનો વળતો જવાબ જ આપી દે સીધે સીધો. એ તમારી પાસેથી શીખ્યું છું એટલે વળતો જવાબ મળે છે. બહુ કરી ખબર નહોતી હો મને. તારા બાપુ તો એમ કહેતા હતા કે મારી દીકરી ગાય જેવી છે, પણ મને અહીંયા આવીને શિંગડા દેખાણા. કાઈ વાંધો નહીં, તમ તારે મોજ કરો ને. હાલો હમણાં રોટલા લઈને આવું છું હો. હા લાવો એટલે ઠૂસી લઈ. જોયું હું તો ભાભી કરતા એ કાંઈ મને- હારી હું. મને તો એક વાત ઈ નથી સમજાતી. હા ઓલા ભાભીએ એમ કીધું કે હું તો રાણી જેવી. એનું મોઢું પેલા કેવું છે રાણી જેવું તને રાખે છે કે તું નો અહીંયા જઈને કર મારો વારો નીકળશે. એમાં એવું છે ને કે ભાભી આ ગુસ્સામાં ને ગુસ્સામાં બોલી ગયા તો છે, પણ એને કઈ હોશિયાર જ નહોતો કર્યો કે હું કોને જેવી લાગુ ને રાણી કોના જેવી હતી. એ તને કહું હાલ આપણે બે બાર વીએ છે એમ. શું કરવા જોવા જો ની મજા આવે બેહો ની. હવે થોડું ટાઢું પડી ગયું એટલે ઓલું શું છે કે ઉકળાટ મારતું હોય ને તો મજા આવે. આ ઢીલું ઢીલું હાલે ને એટલે પછી મને કંટાળો આવે. મને તો આ જોવાની મજા જ પણ આવે. આમ જો આમાં પછી આપણે બે ફસાઈ જાવ. કેમ? આપણા ઉપર આવે બધું કે તમે બે આ કરાવો છો, તમને મજા આવે જોવાની એટલે. એક વાત કહું, હા. કાલ તો આ ભાભી છે ને ભાઈને જલેબી ને ઘૂસડા પરાઈને મોઢામાં ખવડાવતા હતા લે. હા તો હાસુ આખા નાખા ઘૂસડા હો. ઈ કે અરે મારા હમસે ખાવ ખાવ ઈ કે એમ કરીને ખવડાવતા હતા. બોલો મારી વાત સાંભળ. હા. કાલ જે જલેબી ખવડાવી ને હા.
એમાં જ આ બધી બહાટી ચાલુ થઈ છે. જલેબી ખાઈ ખાઈને જલેબી ગુસડાની જેમ બધા અટવાણા છે. પણ આને બાંધતા નથી આવડતું જોઈએ એવું હો. હા આ ભાભીને ને ભાઈને અરે હજી થોડા ઢીલા પડે. થોડુંક ઢીલું એનું હે ને નીસવું પડે. બાકી આમ ત્રીજી કાઢીએથી શરૂઆત થાય. તને કહું એટલે હું તો તને કહું છું આવી રીતે બાંધતા હોય ને તો જમાવટ આવે હું જોવાની. હજી સારું છે આડો હિપ વાળો હિન કોઈ છોકરા નથી થાય કે નકર અમુક તો સડિયું પહેર્યા વગરના જોતા હોય. જમાવટ આવે બાકી ને એવી જોવાની. મજા આવે પણ જો તું મારી યારે પાછું ન બાંધતી હો. નહીં બાંધું. અને બાંધીને તો હું કઈ ભાભીને જેમ રાણીને બાણીને એવું નહીં બોલું, સીધો હેવળ જ લઈ. હા પણ તારું અમે થોબડું એવું નથી એટલે એ તો લેતી જ નહીં હો ને. તમારે અત્યારે ખાવા લાગે છે. ના 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 હું ના તો ના ખાવા હે ના 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 વરાઈ ગયું કે બાકી છે? બાકી હે. કાંઈ વાંધો નહીં હવે પૂરું થઈ ગયું. ઉભાઈ રહો. કાંઈ હવે રોટલી લાવની કેટલી વાર છે લે? એ આઈથે ઘરથી લ્યો. હજી કાંઈક આવશે. ઉભા તો રહો. બેહો બેહો. હજી કાંઈક આવશે. એ ઉભા મને ગોતતા હોય પાછા એ. ઉભાઈ રહો ને. હા હા ભાઈ એટલે ગામમાં જાવું છે, કામ છે. જો બોલ્યા. એ એક ખાડી આપો માગી આવો. હા ઈ બરોબર આપણે ઘીરે ન થયું હોય તો પાડોશી પાસે જ માગી આવાય. પણ ઓલીએ એમ કીધું ને હા. કે રોટલી તમે આમ હાથે ગરસી લ્યો એટલે મને એવું લાગે કે ભાભી કંઈક ભાઈને આમ મીઠા કોડિયા ખવડાવતા હશે. પણ ત્યાં કોઈ દી જિંદગીમાં મને આવી હાસવણ ન રાખી. નકર હું આજ આવો ન હોત, હજી આમ થઈ ગયો હોત. એમાં ભાઈ જેવું થવું પડે. ભાઈ હું બોલ્યા તા રામ રાજા એવું બોલ્યા તા ને ના, એવું થવું પડે. એવું તો નહોતું આવ્યું કે હવે તું તારું ઈ કામ કર. બોલ્યા જ તા. પૂછવા જાવું હે ભાઈ ને હાલો ના, ના, પૂછો. મા- ભાઈ હાલો પણ- હાલો પણ- આમાં જ છે કઈ પણ ખોટી મારી વાત વાત તો નહીં મારી. સાંભળ, મૂંગી માર ઘડીક વાર આપણે પૂછવા જાઉં ને તો એ બધું આપણા ઉપર આવશે. એટલે હવે હું બજારે જાઉં, તું હા, તો તારું હું કામ કર. તમારું નામ દઈ દે. કેનું? તમારું કે આને બહુ શોખ છે. આ એમ કહેતા હતા કે ભાઈને બાંધતાય નથી આવડતું. મારે તો સતી બાયડીએ સીતારામ, કોને ખબર કેવી ભટકાણી છે. મારે એવું જ છે કેવી ભટકાણી છે. આપી દ્યો ને બીજી ગોતી આવો. મારે એવું જ છે. સુતા ચડાવી આપજો ને બીજી ગોત જાઓ. એવું ન હોય, જો પછી હાવ બધું ઈ બોલે એવું ન બોલવાનું હોય, થોડુંક સમજ જાય. ભાભી શીખવાડે મોટા હે કે નહીં. હા લાવ હામેનો કેતી હોય તો વાર નાખું નકર. હા હવે ઘર ભેગું થાય ને વારવામાં. અરે લ્યો તમાર માં મરે કા આ ઘરમાં આજ કેમ શાંતિ લાગે છે? શાંતિ તો છે પણ તોફાન પેલાની શાંતિ છે. તોફાન પેલાની શાંતિ એટલે શાંતિ એટલે શાંતિ. બોલ લે. આ તારી સામે શાંતિનું નામ લે છે, તને કઈ સમજ પડે? પણ પેલા ઘરમાં અશાંતિ છે એને કાઢો બા. એટલે ફરી બે બાજ્યા હા હે? હમ આ એ લોકોનો ધંધો જ છે. બસ બાજવાનો ને પાછું ભેગું થવાનું, બાજવાનું ને પાછું ભેગું થવાનું. આ ધંધો છે ને. ઈ ધંધો હે. હું કહું આ વખતે અવાજ થોડો મોટો હે એટલે મુદ્દોય થોડોક મોટો હશે. હે ઓન આ મુદ્દો ક્યાંથી ગોતી આવે છે આ લોકો? હજી નિર્ણય નથી આવ્યો. નિર્ણય આવશે ને તે ખબર પડી જાય કે કેમાંથી આ બધું ઉઈપડું. પણ ભાભી તો પોતાની જાતને રાણી સમજે હે બા. કાઈ મારું તમને એવું લાગે છે કે ઈ રાણી જેવા છે એમ? મારાથી કેમ કહેવાય? હે તમને તો તો ખબર. વાવાઝોડું મારી કોર આવે પાછું. આ તો ખાલી અમે તમને પૂછીએ છીએ કે હું મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને સંભળાવી નહીં કે નહીં, હું એને કહી દઉં કે બા આમ કહેતા હતા એમ. એ હા મને બસ આમ લેતો નહીં હો. હા કોઈ દઉં છું. આ તો અને જો હમ ઈની આગળ તો નહીં જો, કેની? કારણ કે એ વાવાઝોડું તો મોટું છે હો ભાઈ. તમ હાસુ બોલજો તો તમે નથી પૂગી શકતા ને એને. હું તો ન પગી શકું. તો ફાકા તો બહુ મોટા મારતા હોય, તમે આમ કરી નાખું ને તેમ કરી નાખું. એલા એ ઘણું કરી શકું એમ સૌ, હા તો કરો ને. પણ આ પોટલા બાંધીને પૈસા છે ને તો ઓલો મહેન્દ્ર શું કરશે? ના ના એક કામ કરજો તમે, એકવાર છે ને તમે એની સામે હાવેણે બાંધો એટલે અમે જોઈ પછી હું પછી તમને આવડી આપે. કોણ બાંધે ને એને હું ઇનામ આપી. આ તું તો દીકરો છે કે જમશો? હે? આ બાને એમ કે છે તું હાવેણે બાજો. એટલે- અરે આ બે હાવેણે બાજો ને તો હાર્યું લાગે. અરે આ મારા જેવીને એક પાટું મારે ને તો પડી જાવ. તમે ભોંય બાજુ ભેરી થઈ મારે જાવ. બોલ બાજુ કેને? મારે બાજુ અરે મારી ક્યાં વાત બાજુ હોય તો કે તમ તાર આપણે ઓહો. તૈયાર જ છે. જોયું ને? હા એને હાર બધા આ જો ડેલી પાસે ખૂટીઓ બેઠો છે એની સામે જા, અહીંયા બાંધજો. એ હમણાં કઈક કહેવાય જાહે મારે જોયું બા કેવું કહે તમે બેઠા તો કઈક કયો એને. એટલે તને કહું છું હો, આની વાહે કાં પડ્યો?
આ ઓલી બા છે હવે આની વાહે પડવાનું તારે? બા હું શું કહું છું આજ કરે જે આ ઘરમાં જંગ જામ્યો છે ને એ કંઈક મોટો જામ્યો બા છે. તમને શું લાગે કોણ જીતશે ભાઈ કે ભાભી? આમાં તો છે ને તારા ભાઈનું પાંસું આવે એમ નથી. એ તો પહેલેથી ખબર હે. ઓલી જીતવાની છે. આપણે શરત લગાવી દઈએ. બોલ. ભાઈ તો બા, ખાલી હા. ખોટા મૂછે મને એક લીધું. વાતનો જવાબ આપો ને. હા તમારે અને અમારા બાપુજી જે ઉકલી ગયા હા. એને કઈ આવી રીતે બહાટી બોલે ખરા? બોલતી જ એ હોય. આવી બહાટી બોલાવી હોત ને તો તમે આ છે ને લપસિંદર મારા ઘરમાં ન હોત. હા તો સમજાઈ ગયું તમે પૂછતા જ નહીં હોય મારા બાપુજીને. બાકા શીખી બોલતી હશે હે બા? તારા બાપાને ક્યાં લઈને બેઠી? આનું લઈને બેહને હવે. બાપા નહીં હવે બા. બાને એવું કાનનું ઓછું થઈ ગયું. કાનમાં પાક્કું બા. ક્યાં પાકું? હું બાપા નથી બોલી પણ તઈ હું બોલી? બા હવે નથી કેવું જા. આ તારે હારાનું નામ લઈને બોલતી હતી ને તું હમણાં, એટલે કહું છું. ઈ તો હું બોલતો તો. આ હું બોલતી હતી? હે એટલે હું બોલતી? એટલે બોલતા હવે? આમ તો મારે આ મુદ્દા સાંભળવા જાવ માર નવરાઈ ના. લે આને તો હરક પર દૂડી લાગે છે. ઓલી હું વાતું કરે છે, ઓલો હું વાતું કરે છે. આમ કાન દઈને સાંભળતી હોય. એમ કાન દઈને મજા આવે, મગજ આપણો ફ્રેશ થઈ જાય. હવે હાલી હું નીકળ્યો છું. આ ઘરમાં આમ ધતિંગ બેડા હાલે અને આમ 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 કૂતરાને જેમ લાવ વાવ 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 કરતા હોય એ સારું લાગે? હા પણ તો તમે જઈને સમજાવી આવો, જાઓ. પેટ બળતરા થતી હોય તો અમને તો મજા આવે એટલે અમે તો જોવું. તે હું તો જાઉં છું. હમણાં કઈ ખબર હવે 5-10 મિનિટની વાર છે એટલે હમણાં ફાઇટિંગ ચાલુ થાય આજ કરે મને એવું લાગે બેયને. હા, તમારે આવું છે? મારે હું સાની માની સાંભળીશ. હા ચાલ. બોલતો નહીં હા. હા બધા સાના મુના સાંભળવા વાળા જ છે. હાલો હમણાં બસ ફિલ્મ લાગ્યું નથી એટલી વાર છે, કેવી મજા આવે. હે હું શું કહું? પાણી પાશો? તું તો પાણી પાસો કે તારા દુશ્મન અરે બદલો લેશો કઈ ખબર નથી પડતી મને તો. ઓલા ખૂટિયાને કેમ ડંકી હેઠળ તગારું ફગાવીને ધમવા માટે લે પી, એમ તો પાણી ફગાવ્યું. તમને તો હંધી ખોટું જ લાગશે જે કાંઈ કરીએ. હા તે પણ હરખી રીતે પાને પાણી માંગ્યું તું, કઈ થોડું કઈ બીજું કઈ માંગ્યું તું? તે પી લેવાય, હામો જ છે ગોરો. કઈ ભેગો અહીં ડોકે બાંધીને નથી રખડતી. લે તો હવે અમારું મોઢું નહીં ખોલવાનું? ના, એમાં જ સારું છે. આ મોઢું પેક રાખો ને એકાદી ચમચી છે ને સિંદોરની પી જાવાય. મેં તો પણ સીધી સીધી વાત જ કરી છે. આ તમારી સીધી વાત છે ને મને વાકી જ લાગે. મેં વાકી વાત કરી જ નથી. પાણી પીવું તું સીધે સીધું માંગી લીધું. લ્યો કરો વાત. થોબડું તમારું વાકું છે તો વાતો તો વાકી જ લાગવાની છે ને. વાતો કરે છે તું. તો એટલે મારા મોઢા નહીં ખોલવાના? ના રે ના, ઘરમાં સિંદોર પડ્યો છે, એક ચમચી સિંદોર પી જાવ ને એમાં જ તમારી ભલાઈ છે. આ મોઢું તમારું પેક રહે ને એમાં જ. હા તો આ વાત તો તને લાગુ પડે ને. તારે મોઢું સીવવાની જરૂર તો છે. જીભડી તો તારી વાં બેક લાંબી છે. તમાર કરતા ઓછી લાંબી છે. તમારે તો 10 ફૂટનો જીપડો છે. તારે હેરી નાકે પોગે એવડો છે. મારે ભલે ને ગામમાં આખો આટો લઈ જાય, એમાં તમારું શું જાય છે? ગરહુલી કોકે કોને કુંજાને પાય છે. તને તારે ફઈએ પાય મને ખબર છે. મને તો મારી માએ પીવડાવી હતી એટલે જ તમાર માં સેવા થયા છો. મારી માં હારી છે, એ કઈ બોલતી નથી બસાડી. હા એ તો ખબર છે કે હું નથી બોલતા. ઈ સાના શૂન્ય વાળા છે. આજુબાજુ વાળાને જઈને પૂછ્યા જા ખબર પડે. એકવાર ચેક કરું તમાર માએ ગરહુલી પાઈ છે ને. આ તમાર માં જો સાનું મની નો સાંભળતી હોય ને તા જલપા ઉમરાણિયા મટી જાય. હે ઉમરાની અટક છે તમારી? માવતરની અટક ઈ જ છે. એવું છે એમ ને? હા મને એમ કે અહીંયા આવીને મારી થઈ ગઈ છે, પણ હજી બાપાના ઘરની જ છે. એમાં શું છે કે તમારી અટક છે ને જોડવા લાયક નથી. હા પણ મને એવું લાગે છે કે મારા જોડા જોડવા લાયક છે તારું મોઢું. મારું હા અરીસામ જોઈ આવો પેલા તમારું થોબડું. જોયેલું જ હોય તો જ તમે અહીંયા આવ્યા હોવ, નકર આવો નહીં. એ તો ભૂલમાંથી ને અહીંયા આવી ગઈ.
હા તો ન્યા રિવાજ હતા ને ગામડાના કે આ છોકરો જોવાનો નહીં, હા જોયા વગર થઈ ગયું ને એમાં હું હલવાઈ ગઈ આ ઘરમાં. હા તો કઈક મારું એવું જ છે, હલવાઈ તો હું ગયો જ છું, પણ હવે પલાળી હોય તો મુંડાવી તો પડે, ઈ તો કહેવત છે જ તે. આની હારે બોલવાની જરૂર નહોતી, લે હું ક્યાં બોલવા માંડી. તો મારે કઈ સરહ નહોતો બોલવાનું, આ તો તે મને પાણી દીધું તો મને એમ થયું કે બે પાણી તમે માંગ્યું તો મેં પાણી દીધું હો, મને કોઈ હરખ નહોતો પાણી દેવાનો. તે પણ આમ ફરીને વાત કરી, મોઢું ઘડી કોલપાન ઘડી કાઈનપા હું કામ કરી દેશો? નથી તમારે સામે બેહવું મારે. આમ ઓલી હાથ લાંબા ટૂંકા કરે છે ને આમ જડબું ઓલી બાજુ રાખે છે પાછી. કોઈ દી મને કામ ચિંતા નહીં. કામ તો સિંધા હે જ, તો કરવાની એ નથી. હું એ જોઉં છું કેમ કામ નથી કરતી. હા તો એકવાર સિંધી તો જોવો, સિંધો અત્યારે જ સિંધો કામ ખબર હમણાં. બપોરનું જમવાનું બનાવ્યું કે નહીં? નહીં. તો કોણ બનાવશે? તમારી માં. મારી માના ના કર નથી હાલતા, ન ઊભી રહીએ કે અહીંયા રહોડે ઊભું છે રહોડું. રસોડામાં થાળી પડી છે, માગ્યા આવો ઘર ઘર એક એક બટકું દેહેતી થઈ જાય 5 રોટલા. વાહ ભાઈ વાહ, સતી બાયડીએ સીતારામ કરવાનું, મારે ભીખ માંગીને ખાવાનું. તો તારું અહીં કામ શું હતું? બેહવાનું. તો હાજી હારી બેઠી હતી તારા બાપાની ઘેર, અહીંયા હું આવી? તમે જાન જોડીને આવ્યા હતા. ભાઈ તો આવવું પડે ને, કે લીલ થોડી પૌણાવાની હોય, વાત કરે તે પૌણવા તો આવવું જ પડે ને. પૈણાવી દીધી હોતે તો સારું હતું, ઈ જોવા તો આવત. પણ મને નો દેખાય ને હું પૈણો ઈ લીલ પૌણાવે તો. પછી તમારે જોવાની જરૂર નથી ને. એવી જો ખબર હોત ને તારા જેવી બાયડી ભટકા હે તો હું છે ને ભગવાનને કહેત કે મારી લીલ પૌણી છે ને એવું કઈક કરો. જાવ ને મંદિરે જાવ, સાંભળશે. જાવ અત્યારે. ભગવાન સિવાય સહારો નથી. કેવું મોઢું મવડે છે આ બાઈ. મૂકી દે જા. મૂકો, હું કામ મૂકું? પીધું તમે. હું આ ઢીંગલા જેવડા છો તમે? હા, ઢીંગલાથી રમે. ભાભી એક વાત કેવા આવી. બોલો. પટાવી લ્યો ને. કેને પટાવી લ્યો ને. એ બાર લગન થઈ ગયા, કેને પટાવા જાવ? એમ નહીં, હવે વાતું કરે છે. મોટા ભાઈને હવે ઈ તો પટેલા જ છે. કાંઈ પટેલા ને કા આ જો આમ હોબળું ચડાઈને બેઠા દેખાય. હું કામ મનાવું? તમે ઝઘડો કર્યો હોય તો તમે જ મનાવો ને. મેં ઝઘડો કર્યો? તો કોણે કર્યો? ઝઘડો એને કર્યો. હા તો તોય તમે મનાવી લ્યો. ભલે બેઠા રે, બેહવા દે ને. હા, ઈ ગુસ્સામાં બેઠા છે ને, હારા લાગે છે. ખોટી વાત નથી તમારી. ના ના, જરાય નહીં ને. કા હું કા કા શરૂઆત એને કરી છે તો હું કામ સૌ પઈ મનાવા? તમે રાણીને એવું બોલતા હતા, હું સાંભળતી હતી. એ તો મને ખબર જ છે. આપણા ઘરમાં 3 જણાનો ઈ જ ધંધો છે. અમે બે માણા બાંધતા હોય ને સાંભળવા વાળા તમે 3 છો. સાના સુન સાંભળતા મને ખબર છે. તો પછી બધાએ જ નહીં ને. આ ઘરના લોકોને સંભળાવવું હોય તો તારો વારો ન નીકળી જાય, એવું ધ્યાન રાખજે. શું કરવા મારો વારો ન નીકળે, પણ હું એમ કહું કે આ બધું ન સારું લાગે. જો તમે મોટા હોવ છો, આ ઘરના મોટા હોવ ને આ ઘરની મોટી દીકરી સમાન કહેવાઓ ભાભી તમે. હા, મને સારું નથી લાગતું. આ બધું થાય છે ને, મને નથી ગમતું. એક દી તો તમે જલેબીને ઘૂસડા ખવડાવતા હતા મોટા ભાઈને. હે કઈ ઘૂસડામાં અટવાઈ ગયા પાછા 2 જણા. એ આ તમારો ભાઈ છે ને બહુ. એક વાત કહું, મોટા ભાઈને મનાવવા આઈડિયા જલેબીનું ઘૂસડું ખવડાવ્યું તો તમે 2 જણા અટવાઈ ગયા. હવે સીધો ફાફડો ખવડાવો એટલે સીધે સીધા નીકળી જાઓ. મારે કાંઈ ખવડાવવાની જરૂર નથી. જેમ બેઠા છે ને એમ બેહવા દે ને. આઈ કે છે મનાવી લ્યો નહીં. મુઈક ને એને મગજની એક બેના 3.5 કરે છે. મર્ડર કરી નાખ્યું તમે એનો. તારું મર્ડર થઈ જાહે, ધ્યાન રાખજે. મેં શું કર્યું? હું તો હારે હાટું આવ્યો તમારા આગળ. લે આ બધું હંધું મોટા ભાઈનું પહેરો હો તો પહેરાય જ નહીં. લાવ કાઢ નાખો. રેવા દે, તો કાટતી નહીં. તો કેવું? કા 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 લાગ્યા મરસા? તાર જાવું સાથે મનાઈ લો. હજી કહું પટેલ, હું તમારી મદદ કરું. બોલો હું મદદ કરવી મોટા ભાઈને પટાવવામાં? કાંઈ મદદ નથી કરવી. આ
આખી જિંદગી ભલે એમને મી બેઠા છે ને એ સારું છે. હવે પાછા રહેવા દો ને પાછા રસગુલ્લા ખવડાવશો હમણાં હાંસ પડશે નહીં ત્યાં. દવત નહીં હવે હર વખત હું મનાવું છું, આજ વખતે મનાવું યાર. ચલ હર વખતે તમે એવું જ કહો આ તો જોઈ લેજે લે, આપણે એક જ ઘરમાં રહીએ છીએ ને, જોઈ લે તું. જ્યારે હોય તે વળ ખાતા હોય પાછા હાંજે પાછા એક ખાટલામાં બેઠા હોય. તાર જેટ બહુ સીધો છે એ ખબર છે, વળ ખાતા હોય તો તમે શું કરવા વળ ખાવા ઇન્દ્રન જેમ? ખાવા મને વળ ખાતા જ આવડે છે. બોલ હવે કઈ કેવું? તમારા મમ્મી એવું જ શીખવાડ્યું? હા કા બસ કા બસ તો નથી પટાવવાના? નહીં. મામલો મેદાને છે એમ છો ને? હવ બાકાજી કે ફૂલ ફૂલે ફૂલ કઈ ઘટે જ નહીં. હજી તમે તઈને સાંભળો છો ને, ધીરે ધીરે એક 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 કરીને આખું ગામ ભેરું થાય. તો જોજે. પછી કન્ટિન્યુ રહ્યો. મજા આવે ને જોવાની તને? અરે બહુ. પૂરેપૂરું ફિલ્મ બતાવું. 4 કલાકનું. હા એવી વરી મેં આવું ને જાય તેલ લેવા. બેટી કાલ સાંજે હેતલ વારે વાત કરતી હતી તેલ લેવા જાય. વાત કરવી તો કરે, હું તારો ધણી છું ધણી. વાત કરે ને એ બીજા, આ મહેન્દ્ર નહીં. તું તારે રે આખી જિંદગી બોલા ભલે થઈ જાય. ન બોલું એટલે ન બોલું. હા 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 હું કે મોટા ભાઈ આમ જોવો જ મારી સામે હવે વાત કરી લ્યો ને. હું આમ રીહાવશો નહીં તો એટલે હજી તમે ગુસ્સો કરો? નહીં કરું વાત. કેમ નહીં કરવું વાત? પણ એટલો બધો ગુસ્સો કરવાની જરૂર શું છે તમારે? ભાભીનો વાક છે નહીં. તો તમારો વાક નથી, ભાભીનો વાક નથી. નહીં તો આ મહાભારત બધું થયું કેમાંથી? કાલ સવારે રોટલીમાંથી. રોટલીમાંથી? હા. લોટ નહીં બાંધવો હોય તમે એટલે? હે તમે લોટ નહીં બાંધવો હોય ને એટલે કહું છું એમ. એટલે ભૂંડો લાગસ, હું દાંત કાઢશો. લોટ મારે બાંધવાનું? તારો મોટો ભાઈ લોટ બાંધે રોટલીનો. એ તો બાંધવો પડે એવું ના હોય. આમાં ઘણા બાંધે જ છે પણ કહેતા નથી. એમાં શું હોય? હવે 2 જણા રસોડામાં હોય ને એમ કે તમે બાંધી દો ને લોટ, તો આપણે બાંધી લેવાનું. હું ઝૂકી જાઉં તારી ભાભીને સામે એમ કહેવા માંગશો તું? હવે એવું ન હોય. જો આમાં તમે આ બધું આ કરો છો આ કર્મનું હું? મેં શું કર્યું? મેં ઈ તો કે મને મેં શું કર્યું? પણ તમારું એકનું નથી કહેતો, તમારું ને ભાભીનું બેયનું કહું છું. આ તારી ભાભીનું કે મારું કાંઈ કહેતો નહીં તું. એ સમાધાન કરી નાખો ને. હવે આમાં શું હોય? હવે પછી આમાં બહુ લાંબુ ન ખેંચાય, કારણ વગરનું બીજું થાય એના કરતાં આમાં વાત. હું બીજું થાય કારણ વગરનું? સમાધાન આજે નહીં કાલે નહીં. તો તમે એક કામ કરો, સમાધાન ન કરવું હોય તો ગામને પાદરેવા નદી છે ને ઝૂંપડું વાળીને રહ્યો ને ભાભી પેલા અહીંયા રહી. તું તારા મોટા ભાઈને ઝૂંપડું બાંધીને રહેવાની વાત કરશો, નખો કાઢવાની? તો તમે અહીંયા રહ્યો, ભાભીને આપણે અહીંયા મૂકી આવીએ. ભાઈની જાત છે ત્યાં કેમ રે એકલી બસારી? એવું થોડું કરાય. તો મેં તો ઝઘડો કર્યો નથી, તો હવે હું ઝૂંપડા વાળીને રહેવા જવા તમને કહું છું. જો એવું ન હોય, આપણે એકને એક બાયડી હોય એટલે આપણે માની જવાય. હું તો તો બાયડી બધાની એકની એક જ હોય કે 2-2 3-3 ન હોય? હા, ઈ પણ વાત. કઈ ખારી હોય ને એક હોય એ તે. સારી જ છે. એમાં જો હું કહું, આ આવી ઘરવાળી જે ભાગશાળી હોય ને એને જ ચડે. મને પણ કે દાંત કાઢતા કાઢતા કાં બોલશો ભાગશાળી હોય ને જડે? એટલે તું કહેવા હું માંગશો ઈ મને કહેજો. હું કહેવા માંગશો તું? એટલે તમે દુનિયાના ભાગશાળી પુરુષ છો કે તમને ભાભી જેવી ઘરવાળી મળી એમ? ભાગશાળી ની ભાગ ફૂટી ગયા એવો પુરુષ છું હું કે તારી ભાભી જેવી ઘરવાળી મળી એમ કે? તમને વાંધો શું છે એમાં? વાંધો કાંઈ નથી, મને કાંઈ વાંધો નથી. તો પછી આ કે કહેવાની કાંઈ આમાં બધી બગડાટી બોલે છે. બગડાટી બોલે તારી ભાભી બોલાવે તો હું બોલાવું. બરોબર છે. પછી સમાધાન કરો કે આમનામ જ હાલે છે? હું સમાધાન નથી કરવાનું, ચોખ્ખી જ વાત. પણ તમને સમાધાનમાં વાંધો શું છે મને એ કહો ને. આપણે કદાચ એવું હોય ને, જો ઘરનું માણસ છે કદાચ ઝૂકી જાય તો એમાં શું વીયું જાય એમ, અને ન ઝૂકવું હોય તો પછી રેજો એમને. મી તો ગાભા પોટલા ભરીને વહી જાય ભાઈ. જે એને બાંધવાનું ચાલુ કર્યું એને કે મને મનાવી લે તો હું એને બોલું, મને કાંઈ વાંધો નથી. વળી મારે એની પાસે મનાવવા જવાનું? હા જવું તો પડશે. ના ના ના, પણ એની પાસે આપણો ન ભેગું જ નહીં થાય. તો પછી મારું ક્યાં જ ભેગું થાય? હું તો એનો ધણી છું. તમે એના ધણી છો ને એટલે જ હું તમને મનાવું છું.
કે તમે જો એક વાત મારી સાંભળી લેજો, કાયમ જીવનમાં ખારા મોરા દી તો આપણે આવવાના જ છે, અને આપણે આ બધું હવે ખેલ માઇન્ડ જ છે, તો પછી બધું ભોગવી લેવાનું. તેલ માંડ્યા છે ખેલ લઈને બીજું શું કહેવાય આને? પણ ખારા મોળા તો કઈ મીઠું થોડું છે, શાકમાં નાખવું ને તો ખારું થઈ જાય ને મોળું થઈ જાય ને એવી વાત કરશો. એ મને બધું સમજાય છે, અને મને તો એવું લાગે છે કે તમારું ઘરમાં હાસું બોલજો, હાલે કે નથી ચાલતું. તને કઈ શક છે મારી ઉપર? હાવજ જેવો છો હો તારો ભાઈ, હાવજ. આવી બાયડી સામે મારું ન લેવું બને? અરે કાંઈ ઘટે નહીં તારા ભાઈમાં, બાકા ઝીકી બોલાવી દે. કેટલાય હાવજ ડબ્બે પૂરાઈ ગયા મેં જોયા છે, એટલે તમને કહું. કેમ તું સરઘસ વાળો છો? હા, રિંગ માસ્ટર છો? ઈ વાત ઈ નથી, પણ તમારું હાલતું નથી ને ઈ કહું છું. વેમ છે તારો, વેમ સાગરા, વેમ છે તારા ભાઈ નું હાલે ને એટલું કોઈનું ન હાલે. તારી ભાભી આમે ઈ તો આમ જો- કરી આમ સપટી વગાડું ને, બેહી જા તો બેહી જાય, ઊભી થા તો ઊભી થાય, બાકી આમ જો કાંઈ નો ઘટે. ઝૂકે ઈ આ નહીં હો. કાંઈ વાંધો નહીં, તો તમે તમારે ચાલુ રાખો, અમને તો મજા આવે. બીજું હું હે? એટલે હું કીધું? સમાધાન થાય તો કરી નખાય એમ. બીજું એટલે એમની તે કઈક કીધું, ઉભો રહેતો તું, ક્યાંય જાવું નથી તારે. મજા આવે શું છે શું મજા આવે ઈ કે? હું મજા આવે? હું એવું કાંઈ બોલ્યો જ નથી, મને મજા આવે એમ. નહીં તું બોલ્યો, હું કઈ બેરો નથી. એમાં એવું છે, તમારો મગજ, તમે અહીંયા બેઠા છો ને, તમારો મગજ છે ને એ ભાભી પાસે છે. નહીં, મારો મગજ મારી ખોપડીમાં જ છે, અહીંયા જ છે. હા, તે કાંઈ વાંધો નહીં, તમે તમારે ચાલુ રાખજો, એટલે અમારે ટાઈમ નીકળી એટલે જાય. પણ હું એમ કહેતો, હું ચાલુ રાખ. કાંઈ નહીં, ખાલી કહું છું, એમ મને બોલવાની ટેવ રહી ને એટલે, હો ને. પાછું કઈએ ચાલુ થાય બધું. પણ હું એમ કાંઈ નહીં, હાલો હું જાઉં, જરાક બપોરા કરી આવું. હળી નો ગુજી હાળી ચાલુ રાખજો. આખી હાસુ કે ઈ મહેન્દ્ર ને એવું, હું તો જાવ જ નહીં. વાંક પણ ને કોનો હતો? હળ ને થૂસ. સાંભળો છો? હા, સાંભળું છું, બોલો. હું એમ કહું છું કે આ રોજ આપણે ઝઘડો કરીએ ને એ સારું ન લાગે. હા, શું કહું ને, તો હું અહીં બેઠો બેઠો એ જ વિચાર કરતો હતો કે આ બધું સારું ન લાગે. હા, આપણા ઘરનાવને બધાયને છે ને ખરાબ લાગે. આપણે બે માણા બાંધીએ અને એ લોકો સાનું મના સાંભળે ને મજા લે. હા, એ વાત તારી સાચી. ઓલો સાગરિયો તો ઊભો થઈને ભાગી હોતે ને જાય છે. એ હું સાંભળું છું, થોડાક ઊંચા અવાજે લ્યો. તો હવે શરૂઆત કરું છું કે એક કામ કરીએ તો આપણે હું કે કાયમને માટે છે ને આ ઝઘડો બંધ થઈ જાય. હા, તો કે શું કરવાનું છે? હા, આપણે બંનેએ થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. હું તૈયાર છું, તૈયાર. હા, કે હાલ શું કરવાનું? પાકે પાયે તૈયાર છો ને પછી ફરી ન જતા હો. અરે ફરે ઈ આ મહેન્દ્ર નહીં, ભાઈડા બોલે વાહ. એમાં કાંઈ ઘટે નહીં. શું વાત કહેવાય. આટલા જલ્દી માની જાશો એ તો મેં સપને નહોતું વિચાર્યું. તઈ હું તને પ્રેમ કેટલો કરું, માની બહુ જાવ ને. બહુ પ્રેમ કરે છે ને. હાલો, આપણે વાત ક્યાં અટકી હતી? બે કોમ્પ્રોમાઇઝ કરવાનું. તો વાત એવી છે કે તમે મારી પાસે છે ને માફી માંગી લ્યો. તો તારે શું કરવાનું? હું તમને માફ કરી દઉં. હે? હું તારી પાસે માફી માંગી લઉં અને તું મને માફ કરી દે. આને કોમ્પ્રોમાઇઝ કહેવાય. હા, આને કોમ્પ્રોમાઇઝ કહેવાય. હે હા, ભાભી તો બહુ આગળ નીકળી ગયા. જે ઘર ચલાવતા હોય ને એને આ બધું હંધુય આવડતું હોય. આવડવું જોઈએ. મને તો ખબર જ હતી કે વવત જીતવાની છે. અમે બે તો શરત મારવાના હતા નહીં. તો તમને બધાને શું લાગે છે? હા, ઝઘડામાં ભૂલ મારી હતી. યસ,
હવે સમજ્યા બરોબર ની હવે સમજણ આવી હો. વાહ ભાઈ વાહ, બહુ હોશિયારની દીકરી હો ભાઈ. મેં થારી નહોતી તને તું એટલી હોશિયાર હોય છે. પણ એવી નીકળી ગઈ ને. હા નીકળી. જો પાછું મોટું નહીં નહીં બગાડ્યું. નહીં, વાત તો નથી. હું પ્રેમથી બોલ્યો ને, તો તારે મારી યાર પ્રેમથી જ વાત કરવાની. પ્રેમથી નો રહીએ ને તો એના ઉપર લોન લઈ લેજો. હે આના ઉપર કોણ લોન આપે? અરે આપીએ છીએ ભાઈ હવે. બાયુ માથે લોન અને એવા આવી બાઈ ઉપર લોન કોઈ નો આપે. આ ઘરમાં છે ને ઈ જ બરોબર છે, ઈ બહાર નો કઢાય. આવી બાઈ એટલે એટલે આવી રૂડી રૂપાળી બાઈ પર હું થોડો લોન લેવા જાઉં? લોન નું ભરી હોય તો પાછા વળી જાજો બધી વાતમાં. હજી આ ઈ જ છે જલપા. મને ખબર ઈ જ છે જલપાઈ. જા ધ્યાન આમ જો કઈક પ્રેમ જો. આને તો મોટા ભાઈ કોઈ દેવું આવડ્યું જ નહીં. તો શીખો મારી જલપા પાસેથી ને મારી પાસેથી કઈક શીખો. પ્રેમ પ્રેમ હોવો જોઈએ. કાયમ હવારમાં શીખતો તો હું. તળબડાટી બોલતી હતી ને. પતી ગયું મોટા ભાઈ, પતી ગયું. સુરસુરિયું થઈ ગયું. એ ભાઈ તું હવે કઈ બોલ માં. જીત આની છે ને હવે તારે છે ને પોપટ ની સામ આમ સાનું માનું એને હારે પડવાનું છે. ગુલાબી પોપટ. મોટા ભાઈ નું મોઢું જોવા જો બાકી આમ જો. ગુલાબી પોપટ. આ ઘરની હોવી તમારી ઠેકડી ઉડાડે ને મારી હવે બાંધવા આવ્યા. મોટા ભાઈ ખાલી ખોટી અત્યાર સુધી મૂછે લીંબુ લટકાડી. આ મારો દીકરો છે ને તોય મારે કેવું પડે કે પોપટ ની સામ આમ સાનું મોનો થઈ જા. બોલો હું જ બેઠો છું, કઈ બોલતો નથી એટલે મને બોલતા આવડે હો. બસ બસ હો શાંતિ રાખજે. ઈ તો ફરીવાર બાંધવાનું ન થાય ને આની હારે એટલે. ના 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 ના. બરાબર છે ભાભી લઈ લો આડા હાથ. નહીં નહીં કાંઈ હું કાંઈ એમ નથી કહેતો. બોલતા મને આવડે પણ હું બોલું જ નહીં તારી સામે એમ. પૂછડી દબાઈ ગઈ છે એટલે એમ એમ હું જાતો નહીં હો. ના ના. પૂછડી બુસડી મારે સેજ નહીં. પૂછડી નથી મારે એમ કહું છું. પૂછડી નથી મારે. વાગી જાય, વાગી જાય. ફૂટ થાય, લોહી નીકળે, દવાખાને જવું પડે, ખર્ચો થાય. છોડ દે જાની ये पत्थर है लग जाए तो खून. અરે વાહ, વાહ પ્રેમ કહેવાય આને પ્રેમ. અમર તમારું નામ બેયનું છે ને બસ સ્ટેશનમાં અમર લખાવવું છે. હે અમર ઓલું પતરું આવે ને એમાં લખાવવું ડબ્બાનું. હે કે આવી રીતે જિંદગી જીવાય એમ તમારો લેખ આવશે એમાં. પછી અમે હતા ને જોતા હતા ને તમે જે બહાટી બોલતી હતી બધું એમાં એમાં પછી એ લખવું પડશે ને કે હાર કોની થઈ ને જીત કોની થઈ. નહીં, ક્લાઇમેક્સ ક્યાંય લખવાનો નહીં. તારો મોટો ભાઈ છું ને તો તને મારી આબરૂની જરાય પડી નથી. તારી ભાભી સામે ન હોય તો કાંઈ નહીં, પણ ગામમાં તો રવા દે. એક વાત નામ આવશે ગુલાબી પોપટ. એક વાત કહું મોટા ભાઈ, આબરૂ છે ને આપણે વાત થેલીમાં ભરીને કીતીએ ટીંગાડી છે. હોત તો આવા દીજ નું આવત. પણ મહેન્દ્ર એક વાત કેવી પડશે હો. જો આ તમે છે ને આવું બાજવાનું બંધ કરી દેશો ને તો સારું અમને નહીં ગમે. હે હા એ હાચું. અમારા 4 કલાક પિક્ચર જોવા મળતું હતું હે બાતું બધું. ના ના ના, ભાભી થઈ જાય એકવાર છેલ્લી હવે પેલી કાંઈ નથી કરવું. જરાક કહેતો હતો. કાલ વાત, ભાભી કાલ વાત. મોટા ભાઈ ચા પીવાનું મન નથી થતું તમને? બહુ થાય કયું નું માથું દુખી ગયું તમારા બધાનું પાછળ સાંભળે. કો ચા બનાવે કો થોડોક મોટો આમ ઠોહો મરાય. બસ હું ચા ચા પીવી, ચા બનાવી દે ને, ખબર નથી પડતી. ચા પીવી હે? ચા પીવી છે. નામ લીધું છે ને ચાનું તો યાદ રાખજો, આ જિંદગીમાં છે ને આ ઘરમાં ચા બનાવવાનું બંધ કરાવી દઈશ. ચા માંથી ફરી એકવાર બાંધવાનું ચાલુ. આ પાણી માંગી લે સાનો તો માં. પાણી તો પીવડાય. ગોરો સામે દેખાઈશ. લાગી 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 લાગવા દો, ભલે લાગે. એ આલે સોરી કયો. તે કીધું તું ને હમણાં કોમ્પ્રોમાઇઝ કરવાનું. સોરી કેવું છે તો કે તું મને માફ કરી દે ને તો સોરી કહું. યસ સોરી. માફ કર્યા. જોયું આમ હોય હે ભાઈડા ઝૂકે નહીં કોઈ દી. ઝૂકે જ નહીં. હા એમ 10 વાર સોરી બોલે કે ચૂકે નહીં. આ કૂતરા મેં ઝૂકેગા નહીં સાલા. હા કૂતરાની પૂછડી છે ને ભોમાં ડાકી દે.
હું કૂતરો થોડો છું, તમારો દીકરો છું, કઈક શરમ કરો. હવે આ દીકરાએ તો લઝવી મને લઝવી. ઈ તો મારી બાયડી છે એટલે, બાકી આમ જો આય. અરે વાહ વાહ ભાભી વાહ